નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતની કલા નગરી અને સાંસ્કૃતિક નગરી તરીકે વિશ્વવિખ્યાત વડોદરા નગરીની બીજી ઓળખ હેરિટેજ સિટી તરીકેની પણ છે. આ શહેરમાં ઠેર ઠેર વાવ આવેલી છે, જેને પુનર્જીવિત કરવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં ગાયકવાડી શાસન વખતની ભવ્ય ધરોહર નિષ્કાળજીના પરિણામે દયનીય હાલતમાં મુકાઈ ગઈ છે. તેનો વધુ એક પુરાવો પ્રતાપનગર વિસ્તારમાં આવેલી અમૃત વાવ છે. 131 વર્ષ પૂર્વે બનાવાયેલી આ વાવ કચરા અને ગંદકીથી ભરાઈ જતા તેની દુર્દશા થવા પામી છે. પ્રતાપનગર નવગ્રહ મંદિર નજીક આવેલી આ અમૃત વાવને પુનઃજીવન આપવા માટે રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશન દ્વારા અભિયાન છેડવામાં આવ્યું છે. સર સયાજીરાવ ગાયકવાડ તૃતીયની દૂરંદેશીથી વર્ષ 1892-93માં બનેલી આ અમૃત વાવ બાંધવાનો કુલ ખર્ચો 5,755 રૂપિયા થયો હતો. વડોદરામાં આ ફાઉન્ડેશનના રામદૂત જીતેશ સોનવણે, રામદૂત આયુષ મહેતા અને રામદૂત જૈનમ જોશી સહિતના સ્વયંસેવકો પ્રતિ રવિવારે એકત્ર થઈને આ વાવને સ્વચ્છ કરી રહ્યા છે. આ વખતે આ ફાઉન્ડેશનને વડોદરાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી અને વોર્ડ 13ની યુવા નગરસેવક નિધિ પટેલનો અદ્ભુત સહયોગ સાંપડ્યો હતો. ખુદ સાંસદે અને નિધિ પટેલે આ શ્રમદાનમાં જોડાઈને સમાજને પ્રેરક સંદેશો પાઠવ્યો હતો. ડોક્ટર હેમાંગ જોશીએ આ સુંદર કાર્યમાં જોડાઈને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, પરંતુ જ્યારે પણ તેઓ વડોદરામાં હશે ત્યારે ચોક્કસપણે આ કાર્યમાં જોતરાશે એવી બાંહેધરી આપતા ઉપસ્થિત સૌ કોઈએ સાંસદ ડોક્ટર જોશીની આ લાગણીને વધાવી લીધી હતી. રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશન દ્વારા જે આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, છેલ્લા 7 અઠવાડિયાથી અથાગ મહેનત કરી અને અહીંયા ઘણા બધા પ્રોફેશનલ્સ જે પોતે માસ્ટર્સ બેચલર્સ કરેલા, ઘણાના વ્યવસાય હોય છે, ઘણા પોતે સારી જગ્યાએ જોબ કરી રહ્યા છે, ઘણા ભણી રહ્યા છે અને ઘણા તો સ્કૂલમાં ભણી રહ્યા છે. એવા લોકો એટલે બાળકથી લઈને વડીલ સુધી તમામ લોકો એક વોલન્ટિયર થઈ અને રામદૂતની સેના બની અને જે પ્રકારે આ સફાઈ કામ એમણે શરૂ કર્યું છે, આ માત્ર હેરિટેજ વાવની સફાઈ નથી, પરંતુ આપણી ભારતીય અને સનાતન સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરવાનું કામ એ રામદૂત રિસ્ટોર ફાઉન્ડેશન કર્યું છે. એકવાર જોરદાર તાળીઓથી એમને આપણે અભિનંદન આપીએ. અને જે પ્રકારનું આ સુંદર કાર્ય કરી રહ્યા છે એ કાર્યથી પ્રેરાઈને આજે હું પણ એક કાર્યકર્તા તરીકે જોડાયો છું અને મને આજે એવી પ્રેરણા થાય છે કે જેટલા રવિવાર હું વડોદરામાં ઉપલબ્ધ થઈશ એટલા રવિવાર રામદૂત ફાઉન્ડેશનના આ કાર્યમાં હું એક કાર્યકર્તા તરીકે જોડાઈશ. એ આજે હું એક કમિટમેન્ટ આપી અને અહીંથી જાઉં છું. અને આપના માધ્યમથી વડોદરાના તમામ એવા યુવાનો કે જેમને કશું સમાજ માટે સારું કરવું છે એમને હું વિનંતી કરું છું કે રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશન સાથે જોડાઓ, એમના કામ સાથે જોડાઓ અને આ નિસ્વાર્થ ભાવે કરેલા કામનો જે આનંદ તમને થશે ને એવો આનંદ તમને ક્યાંય પણ નહીં આવે. અત્યાર સુધી 2 માળ જેટલો કચરો અને કાટમાળ આ અમૃત વાવમાંથી સાફ કરવામાં આવ્યો છે. છેલ્લા 40 વર્ષથી અહીં કચરો ઠલવાતો હોવાને પરિણામે આ વાવને સાફ કરવામાં ઘણો લાંબો સમય લાગશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાની ચારે દિશામાં 500થી વધુ વાવ આવેલી છે અને જો આ તમામ વાવ ફરી એકવાર જીવંત થઈ ઉઠે તો જળ સંચયનો મોટો પ્રશ્નનો નિવેડો પણ આવી શકે એમ છે. ત્યારે આ શહેર એ આપણું શહેર એવી ભાવના સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નંબર 13ની યુવા નગરસેવક નિધિ પટેલે પણ આ સેવા કાર્યમાં જોડાઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ સૂત્ર વિકાસ ભી વિરાસત ભीને સાકાર કર્યું હતું. गाइस, आज प्रतापनगर एरिया के पास नवग्रह मंदिर में यहाँ पे 1892 से जो स्टेपवेल जिसको बोलते हैं अमृत वाव, यहाँ पे कंस्ट्रक्शन जो हुआ था उसके इतने सालों के बाद रामदूत रिस्टोर्स फाउंडेशन के साथ इतने सारे वॉलंटियर्स जो जुड़ गए हैं. आज 7th वीक है और 7th वीक की एक और स्पेशलिटी खास बात ये है कि हमारे साथ माननीय हमारे मेंबर ऑफ पार्लियामेंट श्री डॉक्टर हेमांग भाई जोशी हमारे साथ जुड़े हैं एक वॉलंटियर के रूप में.
વડોદરાની વિરાસતને જીવતી રાખવા માટેના પ્રયાસોમાં નગરજનો પણ સ્વેચ્છાએ આ સત્કાર્યમાં જોડાઈ શકે છે. જો આ ભગીરથ કાર્યમાં સૌનો સાથ, સૌનો સંગાથ મળશે તો ચોક્કસપણે આવી અનેક વાવ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરશે, એમાં કોઈ બેમત નહીં હોય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.